જય સ્વામિનારાયણ। તારીખ 26/6/2024 જેઠ વદ પાંચમ બુધવાર। ગામ વસોમાં વાલાભાઈ અમીન, વાલા ધ્રુવ, અમરતબાઈ વગેરે ઘણા સત્સંગીઓ હતા। આ સમામાં બ્રાહ્મણ જમનાબાઈ સત્સંગી થયા। તેઓ શ્રીહરિનું ખૂબ ભજન કરતા રહેતા। એમને હૈયે હરિવરની લગ્ની લાગી ને મહારાજના સ્મરણમાં આઠે પહોર લીન રહેવા લાગ્યા। સંવંત 1866માં શ્રીહરિએ ડભાણમાં મહાવિષ્ણુયાગ યજ્ઞ કર્યો ત્યારે જમનાબાઈ શ્રીહરિના દર્શન કરવા ડભાણ ગયા। પણ એ વખતે હરિભક્તોની ભીડ ખૂબ જ ને ડભાણમાં તો જાણે ઘોડાપુર વહેતી નદીઓની જેમ લોકજુવાળ જામ્યો। તે જમનાબાઈથી શ્રીહરિના દર્શન કરવા સારું એ બધાય વચાળે યજ્ઞ મંડપ સુધી પહોંચી જ ન શકાયું। તેથી જમનાબાઈ અને એમના ભાઈ ઈશ્વર સાથે ત્યાંથી પાછા ઉતારે આવ્યા અને પોતે પોતાની વૃત્તિ શ્રીહરિ સાથે જોડી દીધી ને ધ્યાનમાં બેસી ગયા। એ સમયે મહારાજે એમને દિવ્ય દર્શન દીધા ને ત્યાં બેઠા બેઠા જ સંપૂર્ણ યજ્ઞશાળા તેમજ સૌ સભાજનોના દિવ્ય દર્શન કરાવ્યા। એ સમયે ભાદરાના મૂળજી શર્માને શ્રીજી મહારાજે ત્યાં દીક્ષા દઈ સાધુ કરી ગુણાતીતાનંદ સ્વામી નામ ધારણ કરાવ્યું। એ બધું જમનાબાઈ તથા તેમના ભાઈ ઈશ્વરે ઉતારે બેઠા એ અનાવરણ દ્રષ્ટિએ દેખતા થકા માંડ્યું। સંતો ભક્તોને ભગવાન શ્રીહરિને રાજી કરવાનું તાન હતું તેવું જ તાન જમનાબાઈને પણ લાગ્યું હતું। વળી તેઓને સમાધિ પણ થતી। એક દિવસે જમનાબાઈને શ્રીહરિના દર્શનની તાલાવેલી લાગતા તેઓ સમાધિમાં જઈને સમાધિમાં જ્યાં શ્રીહરિ વિરાજતા હતા ત્યાં ગયા। શ્રીહરિના દર્શન કરી આનંદ પામ્યા। શ્રીહરિ સભામાં સંતો ભક્તોને વચનામૃત પાન કરાવતા હતા। તે વાત સાંભળી જમનાબાઈએ અંતરમાં ઉતારી લીધી। તેઓ શ્રીહરિના મુખારવિંદ સામે એકીટશે જોઈ રહ્યા અને અતિ આનંદને પામ્યા। સભા પૂર્ણ કરીને જ્યારે મહારાજ સ્નાન કરવા ઉઠ્યા ત્યારે જમનાબાઈએ હાથ જોડીને મહારાજને કહ્યું કે મહારાજ દયા કરીને મને પ્રસાદી આપો। એ વખતે મહારાજે સ્નાન કરી શરીર લૂછેલ રૂમાલને પ્રસાદી તરીકે જમનાબાઈને આપ્યો ને કહ્યું, હવે તમે તમારે ઘેર જાઓ। અહીં આવ્યાને તમારે ઘણો સમય વીતી ગયો છે। જ્યારે જમનાબાઈ સમાધિમાંથી જાગ્યા ત્યારે પોતાની સાથે રૂમાલ લાવેલા તે સૌને દેખાડી દર્શન કરાવ્યા અને શ્રીહરિની સઘળી વાત કરી। તે સાંભળી હરિભક્તો આશ્ચર્ય પામ્યા। જમનાબાઈ પોતે તો અખંડ ભજન કરતા પરંતુ જીવનના અંત સમય સુધી વસો મંદિરમાં રહીને ગામની મહિલાઓને સત્સંગ કરાવતા। વખતો વખત વડતાલ, ગઢડા, જેતલપુર વગેરે સ્થળોએ ઉત્સવ સમયાઓમાં જતા અને સાથે ગામની મહિલાઓને સમયામાં સેવાઓ કરવા સાથે લઈ જતા અને સૌ કોઈને સત્સંગનો અતિ મહિમા સમજાવીને ભગવાનમાં જોડતા રહેતા। અસ્તુ। જય સ્વામિનારાયણ। સત્સંગ સાગરના મોતીમાંથી।